નમસ્કાર મિત્રો, જૈવિક ખેતીમાં આપનું સ્વાગત કરું છું. અને હું આજ જીવા અમૃત બનાવવાનું દ્રાવણ બનાવું છું. ગોળ કાપું છું. આ ગોળ કાપવાની રીત છે. આ રીતે નાના નાના ટુકડા કરી અને ગોળ કાપી અને ગોળને પછી પાણી વડે પલાળે અને પછી દ્રાવણમાં નાખી દેવાનું. આ મિત્રો 2 કિલો ગોળ નાખવાનો છે. જો આવી રીતે કાપી અને 2 કિલો ગોળ નાખવાનો છે. દ્રાવણ છે. આ પોદળા તો આવી રીતે પોદળો આ ગાયનો પોદળો છે અને ગાયનું સાણ આ બધું મેં આ એક બેરલમાં એકઠું કર્યું છે. આનું આવી રીતે ડોઈ નાખવાનું. આવી રીતે ડોઈ નાખવાનું. પાણીમાં ડોવું કે ગૌમૂત્રમાં ડોવો પણ ડોઈ નાખવાનું. આ ગૌમૂત્રના ડબલા છે. આ છે ને આ ડબલા આમાં બધે ઉમેરવાના છે મારા. આ ગાયનું સાણ અને ગૌખળ બે ઓગાળે અને ડોઈ અને આપણે તો હવે આ બેગમાં ઉમેરવાનું છે. આવી રીતે તો આવી રીતે આ બેગમાં ઉમેરી દેવાનું છે. આવી રીતે ઉમેરી દેવાનું. આ 4 કિલો આમાં આપણે ડોયો છે ગાયનું સાણ. અને હવે પછી મિત્રો જો આ આપણે ગોળ વગાડ્યો છે 2 કિલો. આ ગોળ આમાં નાખવાનો છે. પણ આ ગોળ આમાં અમુક ગાંગડે રહે ને તો હાલે, કારણ કે આ બેગમાં ઓગળે જાય છે. તો મિત્રો આ ચોખા છે. આ 2 થી 2.5 કિલો ચોખા છે. આ ચોખા પણ આમાં ઉમેરી દેવાના છે. કાસા ચોખા. જો મિત્રો આ ગૌખળ છે. ગાયનું ગૌખળ. આ ગૌખળ જૂનું છે. આ ગૌખળ તો આ રીતે ગૌખળ હોત ઉમેરી દેવાનું. કોંગ્રેસી ઘાસ છે. ગાજરિયું ઘાસ કહે છે અમુક લોકો, અને અમુક લોકો આને કડવું ઘાસ કહે છે. આ રહ્યું એ આમાં ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન છે. આમાં નાઇટ્રોજન હવે આ રહ્યું ને આપણે આ બેગમાં નાખવાનું છે. આ બેગમાં જો આવી રીતે હું નાખીશ અને આવી રીતે હું આમાં નાખીશ ને આને ધક્કો મારીશ એટલે આમાં વયું જશે. આગલા વિડીયોમાં હોતન આમ બતાવ્યું હતું, પણ એ તો નિંદામણ હતું બધું. અને આ કોંગ્રેસી ઘાસ અને આમાં હરગવો આ બધું ઉમેરવાનું છે. આમાં આ સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને આમાં બધું કેટલાય પ્રકારના તત્વો આવે છે સરગવામાં. આ સરગવો હોત ને આપણે આ બેગમાં ઉમેરવાના છે. તો આવી રીતે આ સરગવો ઉમેર્યો. આ સરગવાના નાના ટુકડા છે એટલે બહુ જાય છે નહીં, એટલે દંડિકા વડે આને ધકેલવું પડશે. જો આ દંડિકા વડે ધકેલવાનું.
સાઈઝ 6 મહિના પહેલાની જૂની સાઈઝ છે. એ સાઈઝ પણ આમાં ઉમેરવાની છે. જો તો એવી રીતે આ સાઈઝ આમાં ઉમેરી દેવાની. બહુ દુર્ગંધ આવે એની. જૂની 6 મહિનાની પડતર સાઈઝ હોય એટલે બહુ દુર્ગંધ આવે. અને એનેથી ફૂગ, કોઈ પણ જાતની ફૂગ ન રહે. માંડવી છે, ગમે એવી મોલમાં તમે ફૂગ આવતી હોય, ફૂગ રોકે. ઉમેર્યું આપણે એની અંદર આ બધું ઉમેર્યું એટલે હવે આમાં 16 પ્રકારના ખાતર બનશે. 16 પ્રકારના. આપણે કારખાનું ગણો ને તો કારખાનું કહેવાય. આ 16 પ્રકારના ખાતર આમાં જ બને. અને બાકી રેલું હવે આમાંથી આપણે આમાં પાણી ભર્યું છે. આમાં આ પાણી, આ વાલ ખોલો ને એટલે ઓટોમેટિક પાણી આમાં વયું જાય. આમાં જો આ પાણી જાય છે ઓટોમેટિક, આમાં પાણી વયું જાય. ખાલી રેલી બેગ બધી ભરાઈ જાય.